ભારતમાં સોનાની કિંમત વિદેશી બજાર કિંમતો, સરકારી કર અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ફેરફાર જેવા અનેક કારણોસર બદલાતી રહેતી હોય છે. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોને પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે, જેના કારણે તેની કિંમત પણ વધવા લાગે છે. અત્યારે દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે જો આપ પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો આજના ભાવ. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સોનાના ભાવમાં સતત વધારા બાદ આજે કરેક્શન આવ્યું છે. જો વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ મજબૂત બને અથવા US ફેડરલ રિઝર્વ વ્યાજ દર અંગે કડક વલણ અપનાવે તો સોનાના ભાવ ઘટી શકે છે. આ સિવાય સ્થાનિક બજારમાં તહેવારોની માંગ ઓછી હોય અથવા રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ હોય તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં બજાર પર નજર રાખવી જરૂરી છે, કારણ કે કોઈ પણ આર્થિક સુધારો અથવા નીતિમાં ફેરફાર સોનાના ભાવમાં કરેક્શનનું કારણ બની શકે છે. ત્યારે આજે 27મી ફેબ્રુઆરીએ સોનું સસ્તું થયું છે. 24 કેરેટ સોનાની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમતમાં 380 રૂપિયાનો ઘટાડો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 87,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 87,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અને સુરતમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 80,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 87,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 80,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 87,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 87,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈની અંદર 22 કેરેટ સોનાનો ભાવ 80,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 87,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 80,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 87,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. આજે એટલે કે 27મી ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં 3,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ચાંદીની કિંમત 97,900 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. સોનું કે ચાંદી ખરીદતી વખતે રોકડ ચૂકવણીને બદલે UPI અને ડિજિટલ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચૂકવણી કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. એ સિવાય જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ ચોક્કસ તપાસવું જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી તમે બચી શકો. બિઝનેસને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI ટીવી ન્યૂઝ કોઈ પણ પ્રકારની મુશ્કેલી માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.